નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3। હવે એમાં આગળ આપણે આદેશની રીત કેવી રીતના દાખલા ગણવા તે શીખી ગયા છીએ, બરાબર। હવે તેમાં આપણે આદેશની રીતમાં જોવાના છે થિયરી વાળા દાખલા। એમાં ઉદાહરણ નંબર 5। ચલો ઉદાહરણ નંબર 5 ની વાત કરીએ તો કે આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી। હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે। આ પરિસ્થિતિને આદેશની રીતથી ઉકેલો। ચલો ઉંમર વાળા દાખલા હોય ત્યારે સૌથી પહેલા તો આપણે હાલની ઉંમર ધારી લેવાની। તો અહીંયા કોનું નામ આવ્યું? એક તો આફતાબ અને એક તેની દીકરી। તો કે ધારો કે આફતાબ ની હાલની ઉંમર બરાબર x, તેના પુત્રીની હાલની ઉંમર બરાબર y। હવે અહીંયા આપણને પહેલી શરત શું આપી છે કે 7 વર્ષ પહેલા। શું આપ્યું છે? 7 વર્ષ પહેલા। તો ઉંમરને લગતા જ્યારે દાખલા હોય આફતાબ તેની પુત્રી, ચલો આફતાબની ઉંમર શું ધારી છે? હાલની x, પુત્રીની ઉંમર y। જ્યારે પણ ઉંમરને લગતા દાખલા હોય ત્યારે સૌથી પહેલા જોઈ લેવાનું કે શું આપણને કીધું છે? તો કે 7 વર્ષ પહેલા। 7 વર્ષ પહેલા એટલે કે બે માંથી આપણે 7 બાદ કરી દેવાના। હવે મારે જો અહીંયા વચ્ચે બરાબરની નિશાની મૂકવી હોય તો અહીંયા આપણને જે શરત કીધી એ લાગુ પડવી પડે। અહીંયા શું કીધું છે? મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા, તારી ઉંમર એટલે કે પુત્રીને વાત કરે છે કે પુત્રીની ઉંમર કરતા 7 ગણી હતી। તો જેના કરતા, જેનાથી કીધું હોય ન્યાસ તે આપણે ગુણવાનું, ઉમેરવાનું, બાદ કરવાનું, બધી જ ક્રિયા ન્યાસ કરવાની। એમ કીધું પુત્રીની ઉંમર કરતા 7 ગણી હતી। 7 ગણી એટલે કે એને ગુણ્યા હું 7 કરું તો આ બે બેલેન્સ થાય। હવે તો કે x - 7 બરાબર 7y - 49। હવે પ્લસ 7y આ બાજુ લાવું તો x - 7y -49 પ્લસ -7 ઓલી બાજુ જાય તો શું થઈ જાય? +7। તો કે x - 7y બરાબર -42, સમીકરણ 1। હવે બીજી આપણને શરત શું કીધી છે? એના ઉપરથી આપણને બીજું સમીકરણ મળશે। તો કે 3 વર્ષ પછી, શું આપણને કીધું છે અહીંયા? 3 વર્ષ પછી એટલે કે બીજી શરત આપણે લાગુ પાડવી હોય તો કે આફતાબ આ એની પુત્રી, આફતાબની હાલની ઉંમર x, પુત્રીની હાલની ઉંમર y। હવે અહીંયા આપણને કીધું 3 વર્ષ પછી, 3 વર્ષ પછી એટલે કે +3 કરવાના। ચલો 3 વર્ષ પછીની ઉંમર શું થાય આફતાબની? હું એમ કહું કે મારી હાલની ઉંમર 20 વર્ષ છે તો 3 વર્ષ પછી તો કે 23 વર્ષ થાય। હાલની મારી ઉંમર 20 વર્ષ છે, હું એમ કહું 5 વર્ષ પહેલા તો 5 બાદ કરી દેવાના તો કે 15 વર્ષ થાય। એવી રીતના x અને y માં આપણે પછીની ઉંમર કીધી હોય તો ઉમેરવાનું અને પહેલાની ઉંમર કીધું હોય તો બાદ કરવાનું। અહીંયા આપણને એમ કીધું 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા, ચલો કોની કરતા? તો કે પુત્રીને વાત કરે છે કે તારી ઉંમર કરતા એટલે કે પુત્રીની ઉંમર કરતા કેટલા ગણી? તો કે 3 ગણી। તો અહીંયા હું બરાબરની નિશાની મૂકું તો મારે પુત્રીની ઉંમરને 3 વડે ગુણવો પડે। તો કે x + 3 બરાબર 3y, 3 તરી 9। ચલો 3y આ બાજુ લઈ લઉં, 3 ને ઓલી બાજુ લઈ લઉં તો કે x - 3y બરાબર 9 - 3।
એટલે કે x માઇનસ 3y બરાબર 6 સમીકરણ 2. ચલો બે સમીકરણ આપણને મળી જાય પછી શું કરવાનું તો કે કોઈ પણ એક સમીકરણ ઉપરથી x કે y ને કરતા બનાવવાનો કેમ તો કે આપણે કઈ રીતથી સોલ્વ કરવાનો છે આપણને ચોખ્ખું કીધું છે કે આદેશની રીતથી. કોની રીતથી? આદેશની રીતથી. હવે વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ પાડો તો પાડી લઉં. આને થોડુંક નાનું કરું છું કદાચ પછી ન દેખાય તો કેમ કે દાખલો સમાશે નહીં. ચલો હોજા ભાઈ. ચાલો અહીંયા હવે આપણને સમીકરણ 1 અને 2 મળી ગયા. चलो तो के समीकरण 1 परथी चलो समीकरण 1 उपरथी हूँ x के y ने करता बनावीश. चलो आ -7y बराबर ने ओली बाजू जाए तो शू थई जशे तो के +7y तो के -42 +7y आने देवानुं समीकरण नंबर 3. चलो समीकरण 3 ની કિંમત શેમાં મૂકતા તો કે 1 ઉપરથી બનાવ્યો તો સમીકરણ 2 માં મૂકતા તો કે સમીકરણ 3 ની કિંમત समीकरण अरे भाई चल हाथ ले ले 2 में मुकता. चलो समीकरण 2 शू है तो कि x माइनस 3y बराबर 6 तो ज्या ज्या मैंने x देखाय ने हूँ शू मूकीश तो कि x नी जगह हूँ मूकीश -42 वत्ता 7y -42 वत्ता 7y आ मैं लखा x पछी छे -3y तो अहींया लखीश -3y बराबर 6. चलो अहींया शुं थशे +7 -3 तो कि अलग अलग निशानी है तो बाद बाकी थाय 7 मांथी 3 जाए तो 4 पण मोटा पदनी निशानी +4y बराबर 6 -42 बराबर ने ओली बाजू जाए तो शुं थई जशे तो के +4y बराबर 6 +42 तो के 4y बराबर 48 4 गुणाकार में से ओली बाजू जाए तो भागाकार में तो के y बराबर 48 ना छेद में 4 12 चौक 48 तो मने अहींया y ની કિંમત શું મળી ગઈ 12 y ની કિંમત મને મળી ગઈ એની કિંમત હું સમીકરણ 3 માં મૂકું એટલે મને x ની કિંમત મળી જાય તો કે સમીકરણ 3 માં y बराबर 12 मुक्ता x बराबर -42 वत्ता 7y आ -42 प्लस 7 गुणिया y y ની કિંમત શું આવી તો કે 12 12 સત્તા 84 -42 वत्ता 84. चलो अलग अलग निशानी शू थाय बाद बाकी 84 मांथी 42 जाए तो केटला वधशे तो के 42 मोटा पदनी निशानी એટલે કે +42. હવે x અને y મળી ગયા એટલે કે આપણને આફતાબની અને તેના પુત્રની હાલની ઉંમર આપણને મળી ગઈ. આફતાબની ઉંમર શું થાય છે તો કે 42 અને તેના પુત્રીની ઉંમર તો કે 12 વર્ષ. તો જ્યારે પણ આવા થિયરી વાળા દાખલા આવે ત્યારે ખાસ બોધ કથા લખી નાખવાની તો કે આમ આફતાબ અને તેના પુત્રીની હાલની ઉંમર अनुक्रमे पेलू नाम आपणे आफताब लख्युं तो कि 42 वर्ष अने
17 વર્ષ છે અથવા તો હશે. સમજાણું? દાખલો જેવો પૂરો થાય એવું આવું લખી નાખવાનું. બરોબર? ચલો આગળ વધીએ આપણે દાખલામાં. ઉદાહરણ નંબર 6. એક દુકાનમાં 2 પેન્સિલ અને 3 રબરની કિંમત 9 રૂપિયા છે. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ થિયરી વાળા દાખલામાં આપણને આવો દાખલો પૂછાય કે કોઈ પણ 2 વસ્તુ આપી હોય કે એક વસ્તુ આટલી છે બીજી વસ્તુ આટલી છે તેની કુલ કિંમત આટલી, એના જેવો હેલો દાખલો થિયરીમાં એકય નહીં. ખાલી આપણે જે આપ્યું છે એનું x અને y જોડીને લખી નાખવાનું છે. કઈ રીતના? તો કે પહેલા હું ધારી લઉં. ચલો તો કે ધારો કે પેન્સિલની અથવા તો એક પેન્સિલની કિંમત x રૂપિયા, એક રબરની કિંમત y રૂપિયા. હવે જો કેમ ડાયરેક્ટ સમીકરણ લખી નાખવાનું? તો કે આવી રીતના. ચલો શરત 1 પરથી પહેલી શરત આપણને પહેલી કન્ડિશન શું આપી છે? તો કે 2 પેન્સિલ 3 રબર, એની કુલ કિંમત કેટલી થાય છે? 9. તો ડાયરેક્ટ આપણે આવી રીતના લખી નાખશું. કેટલી પેન્સિલ? તો કે 2. પેન્સિલની કિંમત આપણે x ધારી, પેનની કિંમત y ધારી, 3 રબર તો કે 3y. કુલ એટલે કે સરવાળો કેટલી કિંમત થાય છે? 9. હવે કેમ મેં અહીંયા 2x લખ્યા અને કેમ અહીંયા 3y લખ્યા? તો કે હું એમ કહું કે એક પેન્સિલની કિંમત 10 રૂપિયા છે, તો એવી 5 પેન્સિલ મારે લેવી હોય, 5 પેન્સિલ, તો મારે શું કરવું પડે? 5 ગુણ્યા 10 એટલે 50. તો મેં અહીંયા શું કર્યું? તો કે એક પેન્સિલની કિંમત કેટલી છે? x. એવી કેટલી પેન્સિલ છે? તો કે 2. 2 ગુણ્યા x એટલે 2x. સમજાણું? પણ તમારે આ બધી માથાકૂટમાં નથી પડવાનું. જ્યારે પણ 2 વસ્તુ વાળો દાખલો આપેલો હોય કે 2 વસ્તુની કુલ કિંમત આટલી થાય છે, ત્યારે 2x 3y સરવાળો બરાબર 9. સમીકરણ 1. પછી શરત નંબર 2 ઉપરથી ચલો બીજી શરત આપણને શું આપી? તો કે 4 પેન્સિલ, જો અહીંયા 4 પેન્સિલ ને 6 રબરની કિંમત કેટલી છે? 18 રૂપિયા. એટલે કે 4 પેન્સિલ એટલે કે 4x, 6 રબર એટલે કે 6y, કુલ કિંમત એટલે કે સરવાળો કેટલો છે? 18. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 મળી જાય પછી આપણે દાખલો શેના રીતથી ગણશું? તો કે આદેશની રીતથી. કેમ? તો કે હજી આપણે લોપની રીત શીખા નથી. નકર જો લોપની રીત આપણે શીખી ગયા હોય અને અહીંયા આપણને કાંઈ કીધું ન હોય કે આદેશની રીતથી તે દાખલો સોલ્વ કરો, તો તમે ગમે એ રીતથી દાખલો ગણી શકો. બરાબર? તો આદેશની રીતથી મારે દાખલો ગણવો હોય તો પહેલા તો સમીકરણ 1 ઉપરથી કે 2 ઉપરથી ગમે એના ઉપરથી પહેલા શું બનાવવાનું? સમીકરણ 3. સમીકરણ 1 પરથી ચલો સમીકરણ 1 શું કહે છે? તો કે 2x વત્તા 3y બરાબર 9. x ને મારે કરતા બનાવવા હોય ચલો તો પ્લસ 3y બરાબર ની ઓલી બાજુ જાય તો 9 માઇનસ 3y. પછી 2 ગુણાકારમાં છે x આરે, ખાલી x જ વધવું પડે. 2 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. આને દેવાનું સમીકરણ નંબર 3. હવે સમીકરણ 1 ઉપરથી મેં સમીકરણ 3 મેળવ્યું તો 3 ની કિંમત શેમાં મૂકશું આપણે? સમીકરણ 2 માં. સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકતા ચાલો સમીકરણ 2 કે 4x વત્તા 6y બરાબર 18. આ 4 એમ નામ, x ની જગ્યાએ હું એની કિંમત મૂકું છું
9 - 3y ના છેદમાં 2 બાકી બધું એમના +6y બરાબર 18. ચલો અહીંયા ઉપર ઉપરનાનો ગુણાકાર કરીને પછી 2 વડે ભાગો તોય ચાલે, નકર અહીંયાથી જો 2 × 2 = 4. તો 2 × 9 - 3y + 6y બરાબર 18. 2 × 9 = 18, 2 × 3 = 6 + 6y બરાબર 18. +6y -6y ઉડી ગયું તો વધ્યું શું? તો કે 18 બરાબર 18. જ્યારે પણ આવો એક દાખલો આગળ આવી ગયો, જ્યારે પણ બે બાજુ સરખી સંખ્યા વધે, x કે y કાંઈ વધે નહીં, તો એ કઈ રેખા હોય? સંપાતી રેખા. તો આમાં ખાલી લખી નાખવાનું આપેલ સમીકરણોના અનંત ઉકેલ મળશે. સમજાણો? આગળ વધીએ. રેલવેના બે પાટાના સમીકરણ આપ્યા છે. x + 2y - 4 બરાબર 0, 2x + 4y - 12 બરાબર 0 દ્વારા દર્શાવેલ છે. શું રેલવેના બે પાટા એકબીજાને છેદશે? એવો પ્રશ્ન પૂછ્યો છે. તો એ આપણને કેમ ખબર પડશે એકબીજાને ક્યારે છેદે? જો એ બે સમીકરણ કેવા હોય? છેદતી રેખાના ક્યારે હોય? તો એનો ગુણોત્તર ઉપરથી આપણે નક્કી કરી શકાય. જો આપણે થિયરીમાં પેલા ભણ્યા હતા, પેલા લેક્ચરમાં તે શરત ભણ્યા હતા આપણે. બહુ દૂર હે રે, ચલ આજા આજા. ચલો જો અહીંયા છેદતી રેખા એની શરત શું છે? તો કે ત્રણનો ગુણોત્તર કેવો આવવો પડે? જુદો જુદો, તો એકબીજાને છેદે. જો એક જ કન્ડિશન એવી છે ને કે a અને b નો ગુણોત્તર કેવો છે? સરખો નથી. અહીંયા બે નો સરખો છે, એનો મતલબ એવો કે a અને b નો ગુણોત્તર જો સરખો આવે તો છેદશે નહીં, અને જો ન આવે તો એકબીજાને છેદશે. ચાલો, તો આપણને ખાલી એ જ પૂછ્યું હોય કે શું રેલવેના બે પાટા એકબીજાને છેદશે? તો સૌથી પહેલા આપણે સમીકરણ 1 લખી નાખું. x + 2y - 4 બરાબર 0. સમીકરણ 1. પછી 2x + 4y - 12 બરાબર 0. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ઉપરથી a b c મળી જશે. તો કે સમીકરણ 1 અને 2 પરથી ચલો સમીકરણ 1, a1 બરાબર 1, b1 બરાબર +2 અને c1 બરાબર -4. કેટલા? a2 બરાબર 2, b2 બરાબર +4 અને c2 બરાબર -12. હવે તો કે ગુણોત્તર ગોતીએ. a1 ના છેદમાં a2, 1 ના છેદમાં 2. આમાં કાંઈ છેદ ઉડતા નથી, ત્યાં પૂરું થઈ ગયું. b1 ના છેદમાં b2, 2 ના છેદમાં 4, 2 × 2 = 4, 1 ના છેદમાં 2. તો કે a અને b નો ગુણોત્તર કેવો આવ્યો? સરખો. તો છેદતી રેખા નથી, ફાઇનલ થઈ ગયું. એટલે પાટા એકબીજાને ક્યાંય છેદશે નહીં. પણ કઈ રેખાના છે આપણે જોઈ લેવી. c1 ના છેદમાં c2, -4 છેદમાં -12, માઇનસ માઇનસ ઉડી ગયા, 4 × 3 = 12, 1 ના છેદમાં 3. તો અહીંયા ગુણોત્તર તમે જુઓ, a b નો ગુણોત્તર સરખો છે પણ c નો ગુણોત્તર સરખો છે નહીં. તો અહીં
a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોવાથી આપેલ સમીકરણો સમાંતર રેખાના છે માટે બંને પાટા ક્યારેય એકબીજાને છેદશે નહીં. સમજાણો? અને તમારા આદેશ અને લોપ આદેશની રીતે દાખલો ગણવો હોય તો એ તમે ગણી શકો. સમીકરણ 1 માંથી x ને કરતા બનાવી નાખો, એની કિંમત આની અંદર મૂકો. પછી શું થાય છે તો કે આ બાજુ કંઈક જવાબ આવશે અને આ બાજુ કંઈક અલગ જવાબ આવશે. અનંત ઉકેલમાં શું થતું હતું? બે બાજુ જવાબ સરખો આવતો હતો. આ બે બાજુ શું આવશે? અલગ અલગ જવાબ આવશે. એટલે આનો ઉકેલ મળે નહીં. ઉકેલ કોનો ન મળે તો કે સમાંતર રેખા હોય ને એનો ઉકેલ મળે નહીં. સમજાણો? તો એ રીતના પણ તમે દાખલો ગણી શકો. ચલો ઉદાહરણ નંબર 7 પૂરું. આગળ વધીએ. તો કે સ્વાધ્યાય આપણે જે ગણ્યું હતું એની અંદર પહેલો દાખલો આખો આપણે પૂરો કરી નાખ્યો હતો. આ છે દાખલા નંબર 2. બહુ મસ્ત મજાનો અને આમ ગણો એટલે આઈએમપી જેવો દાખલો છે. પહેલી બીજી પરીક્ષામાં તો તમને લગભગ પૂછશે જ તે. બરોબર? કે x અને y ની કિંમત મળી જાય પછી આપણે y બરાબર mx વત્તા 3 થાય તો m ની કિંમત આપણે ગોતવાની. કોની કિંમત? m ની કિંમત. કોની? m ની. જે રીતના આપણે આદેશનો દાખલો ગણવી છે એ જ રીતના દાખલો ગણવાનો છે. x અને y ની કિંમત મળી જાય એટલે ઓટોમેટિક m ની કિંમત મળી જાય. તો કે સમીકરણ, ચલો પહેલા અહીંયા લખી જ નાખું, 2x વત્તા 3y બરાબર 11. સમીકરણ 1. 2x માઇનસ 4y બરાબર -24. સમીકરણ 2. સમીકરણ 1 પરથી, ચલો સમીકરણ 1 ઉપરથી હું કરતા બનાવું તો કે 2x બરાબર આ પ્લસ છે ઓલી બાજુ જાય તો -3y. હવે x ને હું કરતા બનાવું તો 11 - 3y ના છેદમાં 2. આ સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકવાની તો કે સમીકરણ 2 માં. સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકતા, ચલો સમીકરણ 3 ની કિંમત હું 2 માં મૂકું તો કે 2x - 4y બરાબર -24. તો x ની કિંમત શું છે તો કે 11 - 3y ના છેદમાં 2. તો જ્યાં જ્યાં મને x દેખાય ને આપણે શું કરશું? 2. પછી x બરાબર આપણને શું આપ્યું છે તો કે 11 - 3y છેદમાં 2. પછી છે -4y माइनस, अरे बाबा कलर काहे चेंज नहीं हुआ? चलो -4y बराबर -24. 2 उड़ी गया तो अँ 11 - 3y -4y 11 - 3y -4y बराबर -24. सजातीय पदनो सरवाळो बादबाकी थाय तो कि 11 माइनस अँ जो बे निशानी केवी छे सरखी सरखी निशानी होय तो આપણે પ્રાથમિકમાં ભણીને આયા કે શું થાય? સરવાળો. 3 ને 4 7y મોટા પદની નિશાની લાગી બરાબર -24. હવે તો કે +11 ઓલી બાજુ જાય તો -7y બરાબર -24 -11 -7y બરાબર -35. -7 ગુણાકારમાં છે ઓલી બાજુ જાય તો -35 ના છેદમાં -7 માઇનસ ઉડી ગયા 7 × 5 = 35. તો y બરાબર આપણને શું મળ્યા? 5. y ની કિંમત મળી એને આપણે શેમાં મૂકશું? સમીકરણ 3 માં. તો મને x ની કિંમત મળી જાય છે તો કે સમીકરણ 3 માં y બરાબર 5 મૂકતા તો કે x બરાબર
11 માઇનસ 3y ના છેદમાં 2. 11 માઇનસ 3 y ની કિંમત શું છે આપણી પાસે તો કે 5. તો કે 11 માઇનસ 3 પંચા 15 ના છેદમાં 2 માઇનસ 4 ના છેદમાં 2. 2 2 4 અલગ અલગ નિશાની છે તો જવાબ કેવો આવશે માઇનસ. x ની કિંમત આવી માઇનસ 2. હવે x અને y ની કિંમત મને મળી ગઈ. x અને y ની કિંમત મને મળી ગઈ. તો હવે મને y બરાબર mx વત્તા 3 માં x બરાબર -2 અને y બરાબર 5 મૂકતા હવે ખાલી આની કિંમત મૂકવાની રહી. તો કે y તો કે 5 m ગુણ્યા x એટલે કે -2 વત્તા 3 પ્લસ 3 બરાબર ની આ બાજુ આવે તો આ પાટી એક બારે કરી છે. જેટલો મારો અવાજ ન થતો એટલો પાટીનો અવાજ આવે. ચલો પ્લસ 3 છે આ બાજુ આવે તો -3 2 ગુણ્યા m એટલે 2m અલગ અલગ નિશાની તો -2m. તો અહીંયા શું વધ્યું -2m બરાબર +2 -2 ઓલી બાજુ જાય તો ગુણાકારમાં શેમાં જતા રહેશે ભાગાકારમાં. 2 2 ઉડી ગયા અલગ અલગ નિશાની છે કાંઈ ન વધે તો 1 વધે પણ અલગ અલગ નિશાની છે તો માઇનસ 1 એટલે m ની કિંમત શું આવી -1. સમજાણો. આમ ગણો એટલે મોસ્ટ આઈએમપી અને પાછો મસ્ત મજાનો દાખલો છે. આપણે આદેશની રીતથી ગણો કે લોપની રીતથી ગણો x અને y ની કિંમત મળી જાય એટલે ખાલી આની અંદર મૂકવાની છે એટલે m ની કિંમત મળી જાય. દાખલો અઘરો નથી. સમજાણો. ચલો આગળ વધીએ. હવે આદેશની રીતના દાખલા આપણે લગભગ 10 થી 15 દાખલા ગણી નાખ્યા છે લગભગ. આની પહેલાના વિડીયોમાં આમાં છે બરાબર. એટલે હવે તમને આદેશની રીતે દાખલો ગણતા આવડી ગયો છે. તો આ જે થિયરી વાળા દાખલા છે એમાં વિડીયો આપણે બહુ લાંબો ન બને અને તમારો સમય ન બગડે તો મેન વસ્તુ શું હોય આમાં સમીકરણ બનાવવાનું. કેવી રીતના સમીકરણ બનાવ. તો હવે બધા જે દાખલા છે એમાં હું તમને સમીકરણ બનાવી દઉં છું. તમારે ઘરે તમારી રીતના પ્રેક્ટિસ કરી લેવાની આદેશની રીત બરાબર. આખું ચેપ્ટર પતી જાય પછી આના જ દાખલા તમે જો લોપની રીતથી ગણો તો ચાલે. અત્યારે આપણે લોપની રીત શીખ્યા નથી એટલે ફરજિયાત શેથી ગણવાનો આદેશની રીત. હવે પહેલો દાખલો જોઈએ આપણે. મારે સમીકરણ બનાવવું હોય બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે બે સંખ્યા મેળવો અથવા તો શોધો. તો અહીંયા તો પેલા બે સંખ્યા છે એને ધારી લેવાનું. તો કે ધારો કે હવે બે સંખ્યા છે એમાંથી એક સંખ્યા કાં તો મોટી છે ને એક સંખ્યા કેવી છે નાની. તો કે ધારો કે મોટી સંખ્યા બરાબર x નાની સંખ્યા બરાબર y. હવે પહેલી કન્ડિશન આપણને અહીંયા શું આપી છે બહુ મજા હો થિયરી વાળા દાખલા. પહેલી કન્ડિશન આપણને શું આપી છે તો કે બે સંખ્યાનો તફાવત 26 છે. તફાવત એટલે શું તો કે બાદબાકી. બાદબાકી કઈ રીતના થાય તો કે મોટામાંથી નાનું બાદ થાય. તો કે શરત નંબર 1 ઉપરથી ચલો શરત 1 પરથી શું સમીકરણ બનશે તો કે મોટી સંખ્યામાંથી હું નાની સંખ્યા બાદ કરું તો બેનો તફાવત થયો કેટલો છે 26. x - y બરાબર 26 સમીકરણ નંબર 1. બીજી શરત શું કહે છે શરત 2 પરથી. ચલો શરત નંબર 2 શું કહે છે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. હું અહીંયા 50 લખું
અહીંયા 10 લખું તો હું આમાં કહીશ શું કે આ સંખ્યા છે, આ સંખ્યા એ આની કરતા 5 ગણી છે એમ કહીશ ને હું. આ સંખ્યા છે આની કરતા 5 ગણી છે તો મારે બેયને બેલેન્સ કરવું હોય, સરખું કરવું હોય તો કોની કરતા 5 ગણી આની કરતા, એને હું 5 વડે ગુણું તો બે સરખા થઈ જાય 50-50. તો એવી રીતના જે ના કરતા કીધું હોય ને એની બાજુ તે ગુણવાનું. તો અહીંયા આપણને પેલા અહીંયા જો મોટી સંખ્યા નાની સંખ્યા થોડી અલગ પાડી દો તો કે મોટી સંખ્યા નાની સંખ્યા, ચલો મોટી સંખ્યા x નાની સંખ્યા y. હવે એમ કીધું છે કે બીજી સંખ્યાથી 3 ગણી. કઈ સંખ્યાથી 3 ગણી હોય તો કે નાની સંખ્યાથી. તો આને ગુણ્યા હું 3 કરું ત્યારે આ બે બેલેન્સ થાય એટલે કે x બરાબર 3y. સમીકરણ 2. સમીકરણ 3 બનાવવાની જરૂર નથી કેમ કે x ની કિંમત જ મળી ગઈ આપણને, આમાં મૂકો એટલે સોલ્વ થઈ જાય. દાખલો તો કરી રીતના ગણ નાખજો. આગળનો દાખલો જોઈએ. બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણ શોધો. ચાલો પૂરક કોણો, આપણને બે ખૂણાની વાત કરી છે તો પેલા બે ખૂણાને ધારી લેવી. તો કે ધારો કે મોટો ખૂણો બરાબર x અંશ અને નાનો ખૂણો બરાબર y અંશ. હવે ખૂણાની વાત કરીએ તો અહીંયા પૂરક કોણ એવો શબ્દ આવ્યો. તો પૂરક કોણમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે પૂરક કોણ હોય, રૈખિક જોડ હોય, એક તરફના અંતઃકોણ હોય, બધાનો સરવાળો શું થાય 180. એટલે આપણને પહેલું સમીકરણ મળી જાય છે. તો કે શરત 1 પરથી, આ તમે નો લખો તો ચાલે હો, શરત 1 પરથી નો લખો ડાયરેક્ટ સમીકરણ બનાવો તોય ચાલે. તો કે શરત 1 શું કહે છે તો કે બંને પૂરક કોણનો સરવાળો 180 થાય માટે x + y બરાબર 180. સમીકરણ 1. બીજું તો કે આપણને એમ કીધું છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતા, ચલો બીજી શરત લઈએ આપણે. બીજી શરત શું કહે છે તો કે મોટો ખૂણો એ નાના ખૂણા કરતા 18 મોટો છે. મોટો ખૂણો આપણે ધાર્યો છે x, નાનો ખૂણો ધાર્યો છે આપણે y. બેને મારે બેલેન્સ કરવું હોય તો જે શરત કીધી લાગુ પડવી પડે. શરત ક્યાં બોલતી હે તો કે નાના ખૂણા કરતા, કોની કરતા નાના ખૂણા કરતા, તો નાના ખૂણામાં જ ઉમેરવાનું. કેમ તો કે 18 મોટા છે તો કે 18, તો કે x - y બરાબર 18. સમીકરણ 2. બે સમીકરણ મળી ગયા એટલે આદેશની રીતે તમે દાખલો ગણી નાખજો. ચલો દાખલા નંબર 3. ક્રિકેટની ટીમના કોચે 7 બેટ 6 દડાઓ 3800 રૂપિયામાં ખરીદ્યા. મસ્ત મજાનો દાખલો આવી ગયો. આની પહેલા આપણે એક દાખલો આવો ગણ્યો ત્યારે કીધું હતું બે વસ્તુવાળા દાખલા આવે એટલે સાવ સહેલું પડે સમીકરણ બનાવો. પેલા તો ખાલી ધારી લેવાનું. ધારો કે શું ખરીદે છે બેટ અને બોલ. તો કે એક બેટની કિંમત x રૂપિયા અથવા તો ખાલી x. એક બોલની કિંમત y રૂપિયા. હવે તો કે જે શરત કીધું હોય ખાલી લખવા જ માંડવાનું ફટાફટ. તો કે શરત નંબર 1 પરથી, ચલો પહેલી શરત શું કહે છે તો કે 7 બેટ અને 6 દડા. આ 7 બેટ 6 દડા, બેની કુલ કિંમત
3800 રૂપિયા. સમીકરણ 1. શરત 2 પરથી ચલો બીજી શરત શું કીધી છે? 3 બેઠ એટલે 3x વત્તા 5 દડા 5y બરાબર 1750 રૂપિયા. સમીકરણ 2. સમજાણો? વ્યવસ્થિત તમારી રીતે આદેશની રીતે આવો દાખલો પૂછાય એટલે બહુ સારામાં સારું. સીધું x અને y લગાડી દેવાનો, સરવાળો કરીને 3800, x અને y લગાડી દેવાના, સરવાળો કરીને 1750, દાખલો પૂરો થઈ જાય. હા, અત્યારે હું તમને બધા મોઢે લખવા આપું છું, બરોબર, થિયરી વાળા દાખલા સમીકરણ બનાવી. પણ જો તમારે કોઈ દાખલો એવો આમાં ડિફિકલ્ટ પડે કે તમને સોલ્વ કરતા નથી આવડતો તો કોમેન્ટમાં કહેજો, તમને એનો વિડીયો આપણે અલગથી બનાવી દઈશું. આ તો ટાઈમ ન બગડે ને આદેશની રીતે આવડી ગઈ હોય તો ખાલી ખોટો આપણે વિડીયો લાંબો કરવાની જરૂર છે નહીં. ચાલો, મસ્ત મજાનો દાખલો આવ્યો. આમ તો જો કે ગણિત જ બહુ મસ્ત મજાનું હોય. થિયરીના વિષયમાં કદાચ વાંચવામાં એમાં કંટાળો આવે, ગોખવામાં કંટાળો આવે. આની અંદર શું ઊંઘ આવતી અને તમે ગણિત લઈને બેસી જાવ એટલે ઊંઘ ઉડી જાય, પણ રસ હોવો જોઈએ. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને કાપેલા અંતર પ્રમાણે સંયુક્ત રીતે લેવામાં આવે છે. સંયુક્ત રીતે એટલે કે બે ભેગું, તો બે ભેગું એટલે સાહેબ નિશ્ચિત ભાડું એટલે શું અને કાપેલા અંતર પ્રમાણે એટલે શું? તો કે નિશ્ચિત ભાડું એટલે કે માની લો કે હું કોઈ આ સ્થળ છે ત્યાંથી આ સ્થળ સુધી હું રિક્ષામાં જાઉં છું, તો અહીંયાથી હું રિક્ષામાં બેઠું તો એનું ફિક્સ ભાડું 50 રૂપિયા લાગી જાય. પછી આ સ્થળથી આ માની લો કે 2 કિલોમીટર છે તો 1 કિલોમીટરના 10 રૂપિયા લેતા હોય તો બીજા 2 કિલોમીટરના 10 દો 20 રૂપિયા એક્સ્ટ્રા દેવાના, એટલે ટોટલ કેટલા રૂપિયા દેવાના? 70. માની લો કે સ્થળ છે એ 5 કિલોમીટર દૂર છે, અહીંયાથી હું રિક્ષામાં બેઠો એટલે 50 રૂપિયા નિશ્ચિત ભાડું તો દેવાનું જ તે. એ સિવાય આ 5 કિલોમીટર કાપ્યું એના કિલોમીટર પ્રમાણે દેવાનું. 1 કિલોમીટર 10 રૂપિયા હોય, 10 પંચા 50, બીજા 50 દેવાના, 50 ને 50 કુલ ભાડું મારે દેવાનું 100 રૂપિયા. ટૂંકમાં હું કહું તો રિક્ષામાં હું બેસું એટલે રિક્ષાનું ભાડું લાગી જાય. પછી હું ક્યાંય જાઉં કે ન જાઉં, રિક્ષામાં બેસું એટલે મારે 50 રૂપિયા દઈ દેવાના. રિક્ષામાં બેસીને ઉતરું તો 50 રૂપિયા મારે દઈ દેવાના. પણ રિક્ષામાં બેસીને જો હું આગળ જાઉં તો આ 50 રૂપિયા તો દેવાના, પણ જેટલા કિલોમીટર અંતર આપણે કાપી એક્સ્ટ્રા દેવાનું કિલોમીટર પ્રમાણે, એને કહેવાય સંયુક્ત ભાડું. કિધર ગયા ભાઈ? સંયુક્ત ભાડું. સમજાણું? ખબર પડે? ફરીથી અહીંયા ધ્યાન રાખો. નિશ્ચિત ભાડું એટલે કે કોઈ પણ વાહનમાં તમે વાહન બાંધ્યું એટલે એનું ફિક્સ ભાડું હોય તમારે 100 રૂપિયા કે 50, તમારે ગમે ત્યાં જવું હોય મુસાફરી કરવા, પણ એ નિશ્ચિત ભાડું તો દઈ જ દેવાનું. 50 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા, જે નિશ્ચિત ભાડું હોય એ તો આપવાનું જ દે. પછી આપણે ત્યાંથી નક્કી કર્યું હોય કે અહીંયાથી મારે આટલા કિલોમીટર જવું છે, 20 કિલોમીટર દૂર જવું છે, તો 20 કિલોમીટરના પાછા અલગથી દેવાના કિલોમીટર પ્રમાણે, એને કહેવાય સંયુક્ત ભાડું. આવું મોટા સિટીમાં ઘણી જગ્યાએ જોવા મળે છે, બાકી નાના સિટીમાં જોવા મળતું નથી. તો પહેલા તો હું ધારી લઉં નિશ્ચિત ભાડું અને સંયુક્ત ભાડું. તો કે ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું x રૂપિયા, જ્યારે કિલોમીટર પ્રતિ કિલોમીટરના પ્રતિ એટલે કે 1 કિલોમીટરના 1 કિલોમીટરનું ભાડું હું ધારી લઉં y રૂપિયા. હવે સંયુક્ત ભાડું કઈ રીતના? તો કે આપણે આ ભાડું તો દેવાનું જ છે, પણ કિલોમીટર પ્રમાણે, તો કે જેટલા કિલોમીટરની આપણે મુસાફરી કરવી એ પ્રમાણે દેવાનું છે. તો પહેલી શરત અહીંયા શું કહે છે? તો કે શરત 1 પરથી ખાસ ધ્યાન રાખજો. શરત 1 હોય, 2 હોય, 3 હોય,
નિશ્ચિત ભાડું તો આપણે ચૂકવવાનું જ છે એટલે બધામાં એક્સ કરીને તો એક્સ વત્તા તો આવશે તે. હવે અહીંયા બધામાં ફરે કેમ તો કે કિલોમીટર જુદા જુદા હોય. પહેલી શરતમાં એમ કીધું છે કે 10 કિલોમીટર અંતર કાપે છે તો 10 ગુણ્યા વાય એટલે કે 10 વાય. આ બે થઈને કેટલું ચૂકવે છે તો કે 105 રૂપિયા. સમીકરણ 1. બીજી શરત તો કે શરત 2 પરથી ચલો શરત 2 શું કે છે નિશ્ચિત ભાડું આપણે દેવાનું છે બરાબર. હવે થોડુંક મગજમાં જાતું હશે કે નિશ્ચિત ભાડું એટલે કે એ તો ફિક્સ આપણે ચૂકવવાનું જ છે એમાં કોઈ જાતનો કાંઈ ફેરફાર થાય નહીં ગમે એટલા કિલોમીટર નો હોય. પણ અહીંયા શું કીધું છે જો નિશ્ચિત ભાડું 15 કિલોમીટરની મુસાફરી કરે તો બે થઈને કેટલા ચૂકવે છે 155. 15 કિલોમીટર એટલે કે +15y બરાબર 155. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ઉપરથી આદેશ કરીને આપણે નિશ્ચિત ભાડું અને કિલોમીટર ના કેટલા રૂપિયા છે તે આપણે મેળવીએ. અને પછી અહીંયા આપણને અલગથી એક પ્રશ્ન પૂછ્યો છે 25 કિલોમીટર મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે. 25 કિલોમીટર હોય તો માની લો કે x ની કિંમત 50 આવી તો આ 50 વત્તા 25 કિલોમીટર એટલે 25 ગુણ્યા y તો y ની કિંમત માની લો કે આવી 10 રૂપિયા તો કુલ કેટલું ભાડું ચૂકવવું પડશે 50 + 250 300. આવી રીતના મેળવી લેજો. પહેલા તમારે x અને y ની કિંમત મેળવવી પડશે. ચલો આગળ વધીએ. મોસ્ટ આઈએમપી અપૂર્ણાંક વાળો અથવા તો સંખ્યા વાળો દાખલો બોર્ડ વાળાને બહુ ગમે છે એટલે પૂછે તે થિયરીમાં બરાબર. તો આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણને શું કીધું છે કે એક અપૂર્ણાંકનો અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 બને અને અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરતા તે 5/6 બને. તો તે અપૂર્ણાંક શોધો. ચલો અપૂર્ણાંક ગોતવાનું કીધું તો અંશ અને છેદ મારી પાસે હોવો જોઈએ એટલે કે ધારવાનું એને જ કે ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y. તો આપણને પહેલી કન્ડિશન અહીંયા શું આપી છે અંશ અને છેદમાં હું 2 ઉમેરું તો 9/11 બને. તો કે શરત 1 પરથી આ અંશ ના છેદમાં y એટલે કે x ના છેદમાં y અંશ અને છેદ બેમાં હું શું ઉમેરું 2 તો મને મળે છે 9/11. સમજાણું. હવે આ આખું y+2 ઓલી બાજુ જાય તો ગુણાકારમાં 11 આ બાજુ આવે તો ગુણાકારમાં એટલે કે પ્લેન ઉડાડી દેવાના ચોકડી 11 ગુણ્યા x વત્તા 2 9 ગુણ્યા y વત્તા 2. ચલો 11 ગુણ્યા x 11x 11 દો 22 9 ગુણ્યા y 9y 9 દો 18 11x - 9y 18 હતા જ આ 22 ઓલી બાજુ ગયા એટલે માઇનસ 11x - 9y બરાબર -4. સમીકરણ 1. બીજું સમીકરણમાં બીજી શરત આપણને શું કીધી અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5/6 મળે. કાંઈ વાંધો નહીં. શરત 2 પરથી તો કે અંશ અને છેદ બેમાં કેટલા ઉમેરું 3 તો મને મળે 5/6 6 નો ગુણાકાર અહીંયા કરી નાખું 6 ગુણ્યા x વત્તા 3 આનો ગુણાકાર અહીંયા કરી નાખું તો કે 5 ગુણ્યા y વત્તા 3 6 ગુણ્યા x એટલે 6x 6 તરી 18 બરાબર 5 ગુણ્યા y એટલે 5y 5 તરી 15 6x 5y આ બાજુ આવે તો માઇનસ +15 -18 એટલે કે 6x - 5y બરાબર -3. સમીકરણ 2. સમજાણું. મોસ્ટ ટાઈમ બી છે કદાચ ન સમજાય તો બીજી વાર ફરીથી વિડીયો આ દાખલાનો શરૂ કરીને ફરીથી જોઈજો
બીજી વારનો સમજાય ત્રીજી વાર જોજો, બાકી આ દાખલો શીખવો પડશે. મોસ્ટ આઈએમપી છે અને કાંઈ છે નહીં, બહુ સહેલો દાખલો છે. ચલો હવે પાછો એક ઉંમરવાળો દાખલો આવ્યો. છેલ્લો દાખલો જોઈ લઈએ. મને ખબર તમે કંટાળી ગયા છો, વિડીયો બહુ લાંબો થઈ ગયો, પણ પછી આદેશની રીત આપણે યાદ કરવી ને, એટલે આદેશની રીત આજ પૂરી કરી નાખી. બરાબર. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. ઉંમરવાળો દાખલો આવે એટલે પહેલા હાલની ઉંમર ધારી લેવાની. તો કે ધારો કે જેકબની હાલની ઉંમર x, પુત્રની હાલની ઉંમર y. ચલો, જેકબની ઉંમર આપણે x ધારી લીધી, હાલની ઉંમર, અને પુત્રની હાલની ઉંમર y. તો અહીંયા આપણને શરત 1 પરથી, ચલો પહેલી શરત આપણને શું કીધી છે? 5 વર્ષ પછી. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને આવું કીધું 5 વર્ષ પછી, 5 વર્ષ પહેલા, 10 વર્ષ પછી શબ્દ આવ્યો હોય તો બેમાં પહેલા ઉમેરવાનું, પછી શરત લાગુ પાડવાની. કઈ રીતના? તો કે જેકબ પુત્ર, જેકબની હાલની ઉંમર x, પુત્રની હાલની ઉંમર y. હવે અહીંયા હું આગળ વાંચતો નથી, પહેલો શબ્દ આવ્યો 5 વર્ષ પછી, તો બેમાં પહેલા 5 ઉમેરી દેવાના. આ ઉંમર બેયની થઈ 5 વર્ષ પછીની. x અને y માં જો ગુણાકાર ભાગાકાર કરું તો એ તો હાલની ઉંમર થાય. આપણે શું છે? 5 વર્ષ પછીની, તો બેમાં 5 ઉમેરી દેવાનો, 5 વર્ષ પછીની ઉંમર થઈ. પછી શું કહે છે? તો કે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. જેકબની ઉંમર તેના પુત્રની, કોના કરતા? તો કે તેના પુત્ર કરતાં 3 ગણી. તો એમાં હું 3 વડે ગુણું એટલે આ બેલેન્સ થઈ જાય. x + 5 બરાબર 3y + 15. 3y આ બાજુ આવે તો કે x - 3y બરાબર 5 ઓલી બાજુ જાય -5. x - 3y बराबर 10. समीकरण 1. दूसरी शरत क्या बोलती है? तो कि 5 वर्ष पहला, तो कि शरत 2 पर थी. चलो 5 वर्ष पहला, तो कि जेकब तेनो पुत्र, जेकबनी हालनी उंमर, पुत्रनी हालनी उंमर. अब 5 वर्ष पहला कीधुं है तो 2 में पहला शुं करी नाखवानुं? -5. हवे तेना पुत्रनी उंमरथी 7 गणी हती. केटला गणी? 7 गणी. केटला गणी? 7 गणी. कोना करता? तो के तेना पुत्र करता. तो पुत्रने आपणे 7 वडे गुणवी એટલે સમી બે બાજુ શું થઈ જાય? બેલેન્સ થઈ જાય. x - 5 7y 35. 7y આ બાજુ લાવું તો x - 7y આ બાજુ જશે તો પ્લસ થઈ જશે, +5. એટલે x - 7y બરાબર -30. સમીકરણ 2. અહીંયા આપણે આ આદેશના જેટલા પણ દાખલા હતા થિયરીવાળા, એ થિયરીવાળા દાખલા પૂરા. બરાબર. હવે આપણે અહીંયા 6 દાખલા, લગભગ તો 6 દાખલા મેં તમને ખાલી સમીકરણ બનાવી દીધા. એની અંદર જો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો, એનો આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. બરાબર. જો વિડીયો ગમ્યો હોય, ભણાવી હોય, મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા ધોરણ 10ના મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં લોપની રીતની સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.